જય માતાજી મિત્રો, આજે આ વિડીયોમાં શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થતું 16 સોમવારના વ્રતની કથા વાર્તા સાંભળીએ। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે। ત્યાર પછી 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે। આ વ્રત અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારું વ્રત છે। દરેક મનોકામના પૂર્ણ કરનારું વ્રત, કુંવારી કન્યાને મનગમતો વર આપનારું આ વ્રત છે। આ વ્રત કોઈ પણ કરી શકે છે, સ્ત્રી પુરુષો, કુમારી કન્યાઓ। શ્રદ્ધા ભાવથી જે આ વ્રત કરે છે તેની દરેક મનોકામના ભગવાન શંકર પૂરી કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી શિવજીના મંદિરે જઈ શંકર પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું તથા 16 સોમવારની પવિત્ર કથા સાંભળવી। આ હતી વ્રતની વિધિ। હવે સાંભળીએ 16 સોમવારની વાર્તા। બોલો ભગવાન શંકરની જય। કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતીજી બેઠા છે। એ સોગઠાબાજી રમે છે, રમત જામી છે, પણ કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી। એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો। એમને જોઈ શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ? ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે। આટલું કહી શિવજીએ પાસા નાખ્યા। ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી, તમે જીત્યા અને પાર્વતીજી હાર્યા। બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો। હવે શિવજીનો વારો આવ્યો। શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા અને પાર્વતીજી હાર્યા। ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો। તેમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ, તે અસત્યનો સાથ આપ્યો, જા, તારા અંગે અંગે રક્તપીત્યો કોઢ ફૂટી નીકળશે। શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો, પરુ વહેવા લાગ્યું। બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પર્વત પરથી નીચે ઉતર્યો। રસ્તામાં એક ગાય મળી। ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ, ક્યાં જાઓ છો? બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે, માટે એના નિવારણ માટે જાઉં છું। ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ, મારી પીડા પણ સાંભળતા જાઓ। દૂધથી મારા આંચળ ફાટું ફાટું થાય છે, પણ કોઈ મારું દૂધ પીતું નથી। વાછરડા લવારા ધાવતા નથી। અરે એવા મેં કયા પાપ કર્યા હશે? તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો। ત્યાંથી આગળ જતા એક પંચ કલ્યાણી ઘોડો સામે મળ્યો। શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ, મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે, પણ કોઈ મારા પર સવારી કરતું નથી, તો મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો। આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો અને એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો। આંબા પરની પાકી પાકી કેરીઓ જોઈ એને ખાવાની ઈચ્છા થઈ। ત્યાં જ આંબાને વાચા ફૂટી। આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ, જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ। મારા ફળ કોઈ ખાતું નથી, ખાય છે તે મૃત્યુ પામે છે, તે મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો। આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી। એ પાણી પીવા તળાવે ગયો। તળાવના કાંઠે એક મગરને રડતો જોયો। બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો કે હે ભૂદેવ, મારી કાયામાં લાઈ લાગી છે, અંગે અંગે બળતરા થાય છે, નથી પાણીમાં રહેવાતું, નથી કાંઠે રહેવાતું। કૃપા કરી મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો। ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો। ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું। બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો। જમણા પગના અંગૂઠા પર ઊભા રહી એણે 4 મહિના સુધી તપ કર્યું, અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો। ત્યારે શિવજી પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું। ત્યારે બ્રાહ્મણે રડતા રડતા કહ્યું કે હે પ્રભુ, મારો કોઢ મટાડો। ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું 16 સોમવારનું તું વ્રત કર। એ વ્રતના પ્રભાવે તારા સર્વે દુઃખો ટળશે। બ્રાહ્મણ બોલ્યો કે હે પ્રભુ,
કૃપા કરી મને એ વ્રતની વિધિ જણાવો. ભગવાન શંકરે વ્રતની વિધિ જણાવી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની સેર લઈ 4 ગાંઠ વાળવી. પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી. પછી એકટાણું કરવું. કારતક માસના અંજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લઈ તેના લાડવા કરવા. લાડવાના 4 ભાગ કરી, એક ભાગ મારા પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા લાડવાથી કીડિયારું પૂરવું. આ લાડુ રાત ન રાખવા. આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી થશે. હર્ષાશ્રુ સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય, ઘોડો, આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું. ત્યારે શિવજી બોલ્યા કે હે તપોધન, આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો. તેણે ધાવતા બાળક તરછોડેલા. એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ એનું દૂધ પીતું નથી. તું એને દોહીને એ દૂધ મારા શિવલિંગ પર ચડાવજે. એનાથી એના કષ્ટનું નિવારણ થશે. પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂતારો શેઠ હતો. જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગીને પાપના પોટલા બાંધ્યા. ઘણા લોકોને વ્યાજના દરિયામાં ડૂબાડ્યા. એ પાપના લીધે એની આવી દશા થઈ છે. તું મારું નામ લઈ એના પર સવારી કરજે, તેથી તે સર્વ સુખી થશે. ત્યારબાદ ભગવાન શિવજી બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો. સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા હતા, પણ પાયનું પુણ્ય ન કમાયો. એના થડ નીચે ધનના 4 ચરુ ભર્યા છે. એ ચરુ તું કાઢી એ ધન પુણ્યના કાર્યો કરજે. એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે. છેલ્લે ભગવાન શિવજી બોલ્યા કે મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો. 4 વેદ અને સકળ શાસ્ત્રોનો જ્ઞાતા હતો, પણ કોઈને જ્ઞાન ન આપ્યું. આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો. એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે. તું એની આંખે બીલીપત્ર અડાડી પ્રસાદ આપજે, એટલે એની બળતરા દૂર થશે. ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો. પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું. મગરે એને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ. પછી આંબા પાસે જઈ બ્રાહ્મણે ધનના 4 ચરુ કાઢ્યા. તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતા જ આંબાના ફળ અમૃત સમાન થયા. આગળ જતા ઘોડો મળ્યો. મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું. પછી ગાય મળી. બ્રાહ્મણે એનું દૂધ દોઈ શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા એને ધાવવા લાગ્યા. બ્રાહ્મણ હરખાતો ઘરે આવ્યો. પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું. કારતક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવર્ણી થઈ ગઈ. જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું. આમ પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામને પાદર આવ્યો. ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા. કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે રાજાની કુંવરીનો સ્વયંવર છે. બ્રાહ્મણ દૂર ઊભો બધું જોતો હતો. ત્યાં એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના પર કળશ ઢોળ્યો. આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો. એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરાવી દીધા. પહેરામણીમાં સુવર્ણ, હીરા, મોતી, અલંકારો, રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ રાજાની કુંવરી કે જે પોતાની પત્ની છે તેને લઈ વાજતે ગાજતે પોતાના ઘરે આવ્યો. તેની માએ બંનેને કુમકુમ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. મહાદેવજીની કૃપાનું આ ફળ હતું. 16 સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પરણ્યો
અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો. બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી. સમય જતાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો. આજે 16 સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણાની સમજ પાડી. રાણીએ સાંભળ્યું બધું, પણ રસોઈમાં 32 ભાતની વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠો અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો. ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી બધી વાનગીઓ પીરસી. રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો, કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં. તેથી તેણે મહાદેવજીની ક્ષમા માગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમી અને વ્રત પૂરું કર્યું. એ જ રાત્રે સ્વપ્નમાં મહાદેવજીએ આવી રાજાને દર્શન દીધા અને કહ્યું કે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કર્યો, માટે એને દેશવટો આપી દે, જેથી તેનું અભિમાન ઉતરી જાય. બીજા દિવસે સવારે રાજાએ રાણીને પહેરેલ કપડે રાજ્યની સરહદ બહાર તગેડી દીધી. રાણી ચોધાર આંસુ સારતી એક ગામમાં જઈ પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં એક ડોશીને રેંટિયો કાતતી જોઈ એ ત્યાં ગઈ. પીવા માટે પાણી માગ્યું. ભલી ડોશીએ ઉઠી રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી. પણ રાણીના પગલાં થતાં ડોશીથી સૂતર ઓછું કરતાતું હતું અને તાર તૂટી જતા હતા. તેથી ડોશીએ તેને અપશુકન્યાળ ગણી કાઢી મૂકી. આગળ જતાં રાણીને એક ઘાંચણે આશ્રય આપ્યો, પણ તેના પગલાં થયા પછી ઘાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું. તેથી ઘાંચણે પણ રાણીને હળધૂત કરી કાઢી મૂકી. થોડે દૂર એક કૂવો હતો. તેના થાળા ઉપર ઊભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માગ્યું. પણ પનિહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ઘોડો કાઠલામાંથી ભાંગી ગયો. આગળ જતાં એક મહાત્માની મઢી આવી. મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી. તો તેના કમભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડા થઈ ગયા. મહાત્મા આનું કારણ શોધી અને સમજી ગયા. તેમણે રાણીને કહ્યું કે બેટી, તું મહાદેવજીનું વ્રત કર. રાણીએ ભૂલની માફી માગી અને વ્રત કરવા તૈયાર થઈ. એટલે મહાત્માએ તેને 16 સોમવારના વ્રતની બધી સમજણ પાડી. થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. એ દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું કે હે રાજન, તારી રાણી વનમાં તપ કરી રહી છે, તેને તેડી લાવ. બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢીએ આવ્યો. રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી કે પિતાજી, મારા પતિદેવ પધાર્યા છે, તો તમે મને એમની સાથે જવાની રજા આપો. મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી અને કહ્યું કે દીકરી, કોઈને ગમે તેવું દુઃખ હશે તો એ આ જળથી દૂર થશે. મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી. એની આંખમાં આંસુ વહી રહ્યા હતા. રાણીએ મંત્રેલા જળથી તેને ઘડો આખો કરી આપ્યો અને કહ્યું કે બહેન, આ બધો મહાદેવજીનો વ્રતનો પ્રભાવ છે. વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે. આગળ જતાં ઘાંચણની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. તેથી રાણીએ ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો, એટલે તે સડસડાટ ચાલવા લાગી. જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો. હવે રાજા રાણી રેંટિયો કાતતી ડોશીની ઝૂંપડીઓ આગળ આવ્યા. ડોશી રેંટિયો કાતતી હતી, પણ વારે વારે તાર તૂટી જતા હતા, તેથી રડતી હતી. રાણીએ રેંટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોશીએ રેંટિયો ફેરવવા માંડ્યો. તે આખા અને લાંબા તાર નીકળવા માંડ્યા. ડોશીએ બંનેને આશીર્વાદ આપ્યા. આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા. રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો, તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે સાંજે સર્વ નર નારી મહેલ સામેના મોટા મેદાનમાં જમવા આવે.
સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સહુ જમી ગયા, પણ રાણી જમી નહીં. રાજાને કહે, મારે એકટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે. ગામમાં કોઈ ભૂખ્યા હોય તેને બોલાવો. રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુ વહુ વચ્ચે કજિયો થવાથી સાસુ ભૂખી રહી હતી. તે કાને બહેરી અને આંખે આંધળી હતી. એ ડોશીને પાલખીમાં બેસાડીને મહેલે લાવ્યા. એટલે રાણીએ ડોશીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું કે માજી, હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું, તો વચમાં જય મહાદેવ એમ હોકારો ભણતા રહેજો. રાણીએ વાર્તા શરૂ કરી. ડોશીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ એમ હોકારો ભણતી હતી. વારંવાર મહાદેવનું નામ લેવાથી ધીમે ધીમે ડોશીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં પણ તેજ આવી ગયું. ડોશી કહે કે બેટી, હું આંખે સાફ જોઉં છું અને કાને બરાબર સાંભળું છું. આ બધું શું છે? રાણીએ કહ્યું કે માજી, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. તમે મહાદેવજીની વાર્તા સાંભળી, તેનું તમને ફળ મળ્યું છે. આ સાંભળી ડોશીને વ્રત કરવાની ઈચ્છા થઈ. એટલે રાણીએ મહાદેવજીના 16 સોમવારના વ્રતની પૂરી સમજણ પાડી અને ડોશી ઘરે ગયા. ડોશીને દેખતા સાંભળતા જોઈ છોકરા અને છોકરાની વહુ ખુશ થયા અને બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી એમણે પણ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. કુંવર મોટો થતાં રાજાએ એને ગાદીએ બેસાડ્યો. કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેણે સુખરૂપ રાજ્ય કર્યું. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને અને કુંવરને ફળ્યા, એવા તમારું વ્રત કરનારને અને તમારી કથા વાર્તા વાંચનારને સાંભળનારને ફળજો. બોલો ભગવાન શંકરની જય.